યોગ નિદ્રા આ શબ્દ સાંભળીને કદાચ આરામનો વિચાર આવે, બરાબર? પણ ખરેખર આ માત્ર આરામ કરવાની એક રીત નથી. આ તો જાગૃત રહેવાની એક અદ્ભુત કળા છે. તો ચાલો આપણે સાથે મળીને આ સફર શરૂ કરીએ. એક એવી યાત્રા જે આપણને બહારની દુનિયાથી આપણા અંદરના બ્રહ્માંડ સુધી લઈ જશે. આ સફર આરામથી શરૂ થશે, પણ પહોંચાડશે એક નવા જાગરણ સુધી. જરા વિચારો, શું એવું બની શકે કે જેને આપણે સૂઈ જવું કહીએ છીએ એ ખરેખર તો જાગી જવાનો એક મોકો હોય? આ સવાલ જરા ઊંડો છે, પણ આપણી આખી વાતચીતનો પાયો આ જ છે. સામાન્ય રીતે તો આપણે એમ જ માનીએ છીએ કે ઊંઘ એટલે બેભાન અવસ્થા, ખરું ને? પણ શું એવું ન બની શકે કે એ ચેતનાના ઊંડા સ્તરોને જાણવાનો એક રસ્તો હોય? તો અહીં જ મુખ્ય વાત આવે છે. યોગ નિદ્રા એટલે સામાન્ય ઊંઘ બિલકુલ નથી. જો સામાન્ય ઊંઘમાં તો આપણે ક્યાં ખોવાઈ જઈએ છીએ, આપણને કશી ખબર નથી હોતી. પણ યોગ નિદ્રામાં આપણે પોતાને શોધી કાઢીએ છીએ. આ એક એવી ગજબની અવસ્થા છે જ્યાં શરીર તો સૂઈ જાય છે, પણ ચેતના એક જાગૃત અને શાંત સાક્ષી બનીને બધું જ જુએ છે. આપણું ધ્યાન બધી ઇન્દ્રિયોમાંથી પાછું ખેંચાઈને અંદરની તરફ વળવા લાગે છે, જેને યોગની ભાષામાં પ્રત્યાહાર કહે છે. મન એકદમ શાંત, પણ પેલો અંદરનો સાક્ષી એ જાગતો જ રહે છે. હવે આ જે અંદરની યાત્રા છે એને સમજવા માટે એક નકશાની જરૂર તો પડે જ. તો ચાલો આપણે પ્રાચીન જ્ઞાનના એક ખાસ નકશા પર નજર કરીએ જે આપણને રસ્તો બતાવશે. અને એ નકશો છે પંચકોશનો. તો આ રહ્યો એ નકશો, આપણી ચેતનાનો નકશો, જે એક પછી એક પડળની જેમ ખુલે છે. જુઓ, સૌથી બહારનું જે સ્તર છે એ છે અન્નમય કોશ, એટલે કે આપણું આ ભૌતિક શરીર. પછી જેમ જેમ આપણે અંદર ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોશ આવે. અને છેક કેન્દ્રમાં બધી વસ્તુના મૂળમાં છે મહાકાલ, એટલે કે સર્જનાત્મક શૂન્યતા. બસ આ 5 કોષને બરાબર યાદ રાખી લેજો. અન્નમય એટલે ભૌતિક શરીર, પ્રાણમય એટલે ઊર્જાનું શરીર, મનોમય એટલે આપણું મન અને ભાવનાઓ, વિજ્ઞાનમય એટલે જ્ઞાનનું સ્તર અને આનંદમય એટલે આનંદનું સ્તર. આ 5 આપણી યાત્રાના મુખ્ય સ્ટોપ છે એમ સમજો, કારણ કે હવે આપણે એક પછી એક આ સ્તરોમાંથી પસાર થવાના છે, સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ. ચાલો તો હવે નકશો હાથમાં છે તો યાત્રા શરૂ કરીએ. અને આ સફરના જે વ્યવહારુ પગલાં છે એની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? આપણા પોતાના ભૌતિક શરીર અને શ્વાસથી. તો પહેલું અને સૌથી અગત્યનું પગલું, શરીરને સંપૂર્ણપણે ઢીલું છોડી દેવું, શવાસનમાં. આ આખી યાત્રાનો પાયો જ આ છે. પગના અંગૂઠાથી શરૂ કરીને માથા સુધી એક એક સ્નાયુને સભાનપણે મુક્ત કરવાનો છે. અને હા, ખાસ કરીને પેરિનિયમ અને સોલર પ્લેક્સસ જેવા જે ઊર્જા કેન્દ્રો છે ત્યાં ધ્યાન લઈ જવું બહુ જરૂરી છે. એનાથી જ ઊંડામાં ઊંડી શાંતિનો અનુભવ થાય છે. શરીર શાંત થઈ ગયું. હવે વારો છે શ્વાસનો, કારણ કે શ્વાસ જ આપણને સૂક્ષ્મ શરીરમાં લઈ જવાનો દરવાજો છે. અને ટેકનિક છે સૂક્ષ્મ શ્વાસની, એટલે કે એટલો હળવો શ્વાસ લેવાનો કે જાણે શ્વાસ લેવાતો જ નથી એવું લાગે. આનાથી શું થાય? શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ થોડો વધે, જેનાથી મગજ એકદમ શાંત થઈ જાય અને બધી ઇન્દ્રિયો અંદરની તરફ વળી જાય. અને હા, એક વાત, ક્યારેક આ અવસ્થામાં સ્લીપ પેરાલિસિસ જેવું લાગે, જાણે શરીર જકડાઈ ગયું હોય. પણ એનાથી ડરવાની જરૂર નથી, એ તો ઊંડા ધ્યાનની નિશાની છે. ઓકે, તો હવે આપણે ભૌતિક જગતમાંથી આગળ વધી રહ્યા છીએ. હવે આપણે ચેતનાના એવા ઊંડા ક્ષેત્રોમાં જઈશું જે વધુ સૂક્ષ્મ છે, જ્યાં માત્ર અનુભવ જ કામ લાગે છે. તો જેવું આપણે પ્રાણમય કોષમાં, એટલે કે ઊર્જા શરીરમાં પ્રવેશીએ, આપણો તર્ક ત્યાં જ રહી જાય છે. એની કોઈ જરૂર નથી. અહીં બધું જ પાણી જેવું, પ્રવાહી જેવું લાગે છે. ક્યારેક એવું લાગે કે આપણે તરી રહ્યા છીએ, ઉડી રહ્યા છીએ કે પછી નીચે પડી રહ્યા છીએ. પણ આ કોઈ ડરવાની વાત નથી હોં. આ તો સંકેત છે કે આપણે સ્થૂળ શરીરમાંથી મુક્ત થઈ રહ્યા છીએ. અહીં બસ માત્ર સંવેદનશીલતા અને અનુભૂતિ જ કામ કરે છે. અને પછી આપણે પહોંચીએ છીએ વિજ્ઞાનમય કોષમાં, એટલે કે જ્ઞાન શરીરમાં. આ એક જબરદસ્ત સ્તર છે. અહીં આપણા વ્યક્તિગત સપના અને સાર્વત્રિક સત્ય એકબીજામાં ભળી જાય છે. અહીં આપણે જીવનને એક સીધી લાઇનમાં નથી જોતા, પણ એક પેટર્ન તરીકે જોઈએ છે, જેનાથી અચાનક બધું જ સ્પષ્ટ દેખાવા લાગે છે. અને સૌથી મોટી વાત, અહીં આપણને સમજાય છે કે આપણો આત્મા ખરેખર શું શોધી રહ્યો છે,
જીવનનો સાચો હેતુ શું છે એનો જવાબ અહીં મળે છે. હવે આપણે આ આખી યાત્રાના શિખર પર પહોંચી રહ્યા છીએ. આપણે આપણા નકશાના એકદમ કેન્દ્રમાં જઈશું અને ત્યાં આપણી ઓળખના સૌથી મૂળભૂત સવાલોનો સામનો કરીશું. અને એ કેન્દ્ર છે મહાકાલ, એટલે કે સર્જનાત્મક શૂન્યતા. અહીંનો અનુભવ કેવો હોય? જાણે સૂર્યાસ્ત પછીનો ગાઢ ગહન અંધકાર. પણ આ અંધકાર ખાલી નથી. આ તો એક એવો સર્જનાત્મક ગર્ભ છે જ્યાંથી બધું જ જન્મે છે. આ એ જગ્યા છે જ્યાં હુંની ઓળખ ઓગળી જાય છે. કોઈ નામ નહીં, કોઈ રૂપ નહીં, કોઈ ઓળખ નહીં, માત્ર શુદ્ધ અસ્તિત્વ. અને જાણો છો, દુનિયાનું કોઈ પણ સર્જન, એનો જન્મ આ જ શૂન્યતામાંથી થાય છે. તો પછી સવાલ એ થાય કે હું કોણ છું? હકીકત એ છે કે આપણી અંદર બે હું વસે છે. એક છે આપણું સાચું સારતત્વ, એટલે કે પેલો શુદ્ધ આત્મા જેના રૂપમાં આપણે જન્મ્યા છીએ, જે હંમેશા માત્ર એક સાક્ષી બનીને જુએ છે. અને બીજું છે આપણું ખોટું વ્યક્તિત્વ, એટલે કે પેલો મહોરો જે આપણે પહેરીને ફરીએ છીએ, અહંકારનો, પદનો, પ્રતિષ્ઠાનો. અને આ મહોરો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવી 6 પેટર્નથી ચાલે છે. આને આ રીતે સમજી શકાય. અરીસામાં જે દેખાય છે એ મહોરો છે, આપણું ખોટું વ્યક્તિત્વ. પણ એની પાછળ જે ઊભો છે એ આપણો શુદ્ધ આત્મા છે, આપણું સાચું સ્વરૂપ. અને આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. બધી ઈચ્છાઓ, બધી માંગણીઓ હંમેશા એ મોહરાની હોય છે. આત્માને કશું નથી જોઈતું. એ તો માત્ર સાક્ષી ભાવે બધું જુએ છે. ચાલો હવે કર્મના વિજ્ઞાનને એકદમ સરળ રીતે સમજીએ. આખી વાત શરૂ ક્યાંથી થાય છે? એક ઘટનાથી. જીવનમાં બસ કંઈક બને છે. પણ ઘટના બન્યા પછી તરત જ પ્રતિક્રિયા નથી આવતી. ના, એ બંનેની વચ્ચે એક નાનકડી ક્ષણ હોય છે, એક નાનો ગેપ, જેને કહેવાય છે વિરામ. અને આ જ સૌથી મહત્વની ક્ષણ છે. અને એ વિરામ પછી આવે છે આપણી પ્રતિક્રિયા, એટલે કે આપણે એ ઘટના પર કેવો પ્રતિસાદ આપીએ છીએ. તો આનો મતલબ શું થયો? કર્મનું આખું વિજ્ઞાન, આખું રહસ્ય પેલી વિરામની ક્ષણમાં છુપાયેલું છે. યાદ રાખજો, કર્મ આપણી બહારની ક્રિયા નથી, પણ એ ક્રિયા પાછળનો આપણો આંતરિક ઈરાદો છે. જો આપણે ઘટના અને પ્રતિક્રિયાની વચ્ચે આવતા એ વિરામમાં જાગૃત રહી શકીએ, તો આપણે કર્મના આખા ચક્રને તોડી શકીએ છીએ. કેમ? કારણ કે જ્યાં જાગૃતિ છે ત્યાં કર્મ બંધાતું જ નથી. ઠીક છે, તો આટલી ઊંડી યાત્રા તો કરી લીધી, પણ હવે એમાંથી જે જ્ઞાન મળ્યું એને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું? ચાલો હવે એ સમજીએ. આના માટે એક સુવર્ણ નિયમ છે, મૃદુતાનો નિયમ. કહેવાય છે કે જ્યારે બીજી કોઈ સાધના કામ ન લાગે ને, ત્યારે મૃદુતાની સાધના કરવી. આપણી વાતચીતમાં, આપણા શરીરમાં, આપણા સંબંધોમાં દરેક જગ્યાએ નરમાશ લાવવાનો પ્રયત્ન કરીએ. કડવું સત્ય પણ નરમ જીભથી કહીએ. અને શરીરમાં ક્યાંય તણાવ હોય તો એને તરત જ ઢીલો છોડી દઈએ. કેમ કે એક વાત પાક્કી છે, અહંકાર હંમેશા કઠોર જ હોય છે અને આત્માનો સ્વભાવ હંમેશા મૃદુ હોય છે. આ માત્ર વિચારવાની વાત નથી, આ તો રોજ પ્રેક્ટિસ કરવાની વાત છે. અને હૃદયમાં જે દ્વેષ અને ફરિયાદોની ગાંઠો બંધાઈ ગઈ હોય ને, એને ખોલવા માટે એક બહુ જ સુંદર અને શક્તિશાળી સાધના છે. બસ શ્વાસ પર ધ્યાન આપવાનું છે. જ્યારે શ્વાસ અંદર લો ત્યારે મનમાં કહો, હું ક્ષમા માંગુ છું પોતાની ભૂલો માટે. અને જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે કહો, હું દરેકને માફ કરું છું બીજાઓની ભૂલો માટે. બસ આટલું જ. આનાથી હૃદયની બધી ગાંઠો ધીમે ધીમે ઓગળવા લાગે છે અને ચેતના ઉપરની તરફ ગતિ કરે છે. તો આ અંદરની યાત્રા છે ને, એ અનંત છે. એ ક્યારેય પૂરી નથી થતી. દરેક ક્ષણ એક નવી તક છે, એક નવો વિરામ છે. તો હવે સવાલ બસ એટલો જ છે કે જીવનની આગામી ઘટનામાં આપણો આગલો વિરામ આપણને ક્યાં લઈ જશે? જાગૃતિ તરફ કે પછી એ જ જૂની પ્રતિક્રિયા તરફ? પસંદગી હંમેશા આપણી જ હોય છે.